શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 15મા શ્લોકનો અર્થ છે, હે પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુન, સુખ દુઃખમાં સમાન રહેવાવાળા જે ધીર મનુષ્યને તે માત્ર સ્પર્શ પદાર્થો વ્યથા નથી પહોંચાડતા, તે અમર થવામાં સમર્થ બની જાય છે, અર્થાત તે અમર બની જાય છે. મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો જ વિચાર કરે છે, જે કદી બદલી શકાતી નથી, અને જેમને બદલવાનો સંભવ જ નથી. યુદ્ધરૂપી પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી અર્જુને એને બદલવાનો વિચાર નહીં કરીને પોતાના કલ્યાણનો વિચાર કરી લીધો. આ કલ્યાણનો વિચાર કરવો એ જ મનુષ્યોમાં તેમની શ્રેષ્ઠતા છે. ધીર મનુષ્ય સુખ દુઃખમાં સમાન રહે છે. અંતઃકરણની વૃત્તિથી જ સુખ અને દુઃખ આ બંને જુદા જુદા દેખાય છે. સુખ દુઃખના ભોગવવામાં પુરુષ ચેતન કારણ છે, અને તે કારણ બને છે પ્રકૃતિમાં સ્થિત થવાથી. જ્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, ત્યારે સુખ દુઃખને ભોગવવાવાળો કોઈ રહેતો નથી. આમ પોતે પોતાનામાં સ્થિત થવાથી તે સુખ દુઃખમાં સ્વાભાવિક રીતે જ સમાન બની જાય છે.